જય સ્વામિનારાયણ. તારીખ 19/4/2026 વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ રવિવાર. ગામ મેમકામાં મેઘજીભાઈ શાહ નામે જૈન ધર્મમાં અગ્રગણ્ય વણિક રહેતા હતા. તેઓ સજ્જન અને પ્રતિષ્ઠિત વેપારી હતા. રામાનંદ સ્વામી દ્વારા મૂળીના રાજા રામાભાઈ વગેરેને સત્સંગ થયો હતો. તે રામાભાઈએ મેઘજીભાઈ શાહની રાજનીતિમાં કુશળતા જોઈને તેમને પોતાના રાજ્યમાં કારભારી તરીકે નિમા હતા. તેથી તેઓ જૈન ધર્મના હોવા છતાં તેમને સત્સંગ પ્રત્યે હંમેશા ગુણભાવ રહેતો હતો. બીજું, મેઘજીભાઈને વઢવાણના ઠાકોરે પણ પોતાના સલાહકાર તરીકે રાખ્યા હતા. આ મેઘજીભાઈને 2 પુત્રો હતા, મોટા મૂળજીભાઈ અને નાના ખેતસીભાઈ. પોતાના બંને પુત્રમાં પણ તેમણે સત્સંગના સંસ્કાર રેડ્યા હતા. તેમના પિતાએ પ્રથમથી જ પુત્રો ભણે તે ઉપર ખૂબ ધ્યાન આપ્યું હતું. પોતાના બંને પુત્રોમાં મોટા પુત્ર બુદ્ધિવાન અને ભણવામાં ખૂબ હોશિયાર હતા. મૂળજીભાઈ રામાયણ, શ્રીમદ ભાગવત તથા જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાંત થયા હતા. સંસ્કૃત ભાષામાં પ્રવીણ અને કાવ્યશાસ્ત્રના જ્ઞાતા હતા. રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ સ્વામિનારાયણ ભગવાન, મૂળી ઠાકોર રામાભાઈ પરમાર તથા તેમના ધર્મપત્ની રાજુબાની ભાવના વશાત સંવત 1859માં પ્રથમવાર મૂળી પધાર્યા અને તેમના દરબારમાં ઉતારો કર્યો હતો. બીજે દિવસે વહેલી સવારે ગામના પાદરમાં આવેલ અલર્ક વાવ ઉપર શ્રીજી મહારાજ સ્નાન કરવા ગયા. સ્નાન કરી વાવના પથ્થર ઉપર ધ્યાન કરવા માટે બેઠા. ધ્યાનમાં બેઠેલા શ્રીહરિની મૂર્તિની શોભા અદ્ભુત હતી. ત્યારે ત્યાં ગામના મેમકા ગામથી મૂળજી શેઠ આવ્યા. વાવના પથ્થર ઉપર મહાયોગી સ્વરૂપે વિરાજેલ શ્રીહરિના પ્રથમ વખત દર્શન થયા. દર્શન કરતાં જ મૂળજી શેઠનું દિલ ઠેર્યું. થોડી વારે મનોહર મૂર્તિના દર્શન કરતા થકા એકાગ્ર ચિત્તે ઊભા રહ્યા અને નયણે નિરખી મનોહર મૂર્તિની મધુરતાનું પાન કરતા રહ્યા. દિવ્ય કાંતિવાળું શ્રીહરિનું મુખારવિંદ, તેજસ્વી વિશાળ ભાલ, સુંદર તિલક અને ચાંદલો, નમણી નાસિકા, ગોરા ગોરા ગાલ, પાકા ઘિલોડા જેવા લાલ હોઠ, સુંદર મજાની ચીબુક, વિશાળ છાતી, આજાન બાહુ, આવી અલૌકિક શ્રીહરિની મૂર્તિને મૂળજી શેઠ નખથી શિખા પર્યંત નિરખતા રહ્યા. અંતરમાં સુખનો સાગર રેલાયો. મૂળજી શેઠે પોતે પરિવાર સહિત જીવનભર પ્રભુ શ્રીહરિના ચરણે દાસાનું દાસ થઈને રહ્યા અને સત્સંગમાં અડગ નિષ્ઠાવાન ભક્ત બની શ્રીહરિનો રાજીપો પામ્યા. જ્યારે મૂળજી શેઠ વૃદ્ધ થયા ત્યારે તેમની સેવા વિશેષતઃ તેમના નાના ભાઈ ખેતસીભાઈના પુત્ર રામજી શેઠે કરી હતી. તે સમયે મૂળજી શેઠે પોતાના સદ્ગુણો અને સુખદ સંસ્મરણોનો વારસો આ સાચા વારસેવા ભત્રીજા રામજી શેઠને આપ્યો હતો. આ અલૌકિક વારસાને પામીને રામજી શેઠ અને તેમના પરિવારના તમામ સભ્યો મહાન ભક્ત અને અલૌકિક સ્થિતિવાળા બન્યા હતા. ખેતસીભાઈના દીકરા રામજી શેઠનો પરિવાર પણ એકાંતિક ભક્તોની હરણખળી સમાન હતો. રામજી શેઠના માતા પાનબાઈ હતા. તેઓ મોટીબાના પ્રસંગમાં આવતા મહાન ભક્ત બન્યા હતા. રામજી શેઠની પત્નીનું નામ કંકુબાઈ હતું. તેમના બહેનનું નામ શામબાઈ હતું. તેઓ પણ મહાન ભક્ત હતા. રામજી શેઠને નારાયણભાઈ અને અમરસિંહભાઈ 2 પુત્રો અને શિવબાઈ નામે પુત્રી હતી. આ બંને પુત્રો અને પુત્રીની શ્રીહરિએ અનેકવાર રક્ષા કરી હતી. રામજી શેઠને પણ અનેકવાર દિવ્ય દર્શન મહારાજે આપ્યા હતા. રામજી શેઠના બેન શામબાઈ સમાધિનિષ્ઠ હતા. તેમના લગ્ન સાયલા ગામે કર્યા હતા. તેમને ચત્રભુજ નામે એક પુત્ર તથા સંતોકબાઈ અને દિવાળીબાઈ નામે 2 દીકરીઓ હતી. ચત્રભુજ તથા બંને બહેનો પણ મહાન ભક્ત હતા. તેમને પણ શ્રીહરિએ દર્શન આપ્યા હતા અને આપત્તિમાં સહાય કરી હતી. આ દિવાળીબાઈની દીકરી સાંકળીબાઈ હતી. તે પણ મહાન ભક્ત હતા. મેમકા ગામના આ શેઠ પરિવારના અનેક પ્રસંગો સત્સંગના ચોપડે દિવ્ય ઝાંખી કરાવે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.
પરમ ભક્ત શ્રી રામજી શેઠ સંકલિત લીલા ચરિત્રની વાતોમાંથી